वलसाड़ जिले की राजनीति से जुड़ी इस वक्त की बड़ी खबर सामने आ रही है। धर्मपुर तालुका के फलधरा गांव में आम आदमी पार्टी को बड़ा झटका लगा है। यहां आम आदमी पार्टी के 400 से अधिक पदाधिकारी और कार्यकर्ताओं ने भारतीय जनता पार्टी में शामिल होकर विपक्षी खेमे में हलचल मचा दी है। भारतीय जनता पार्टी द्वारा आयोजित इस कार्यक्रम में वलसाड़ डांग के सांसद धवल भाई पटेल और गुजरात प्रदेश भाजपा के उपाध्यक्ष एवं धर्मपुर विधायक अरविंद भाई पटेल की विशेष मौजूदगी रही। दोनों नेताओं की उपस्थिति में कार्यकर्ताओं ने विधिवत रूप से भाजपा की सदस्यता ग्रहण की। इस मौके पर सांसद धवल भाई पटेल ने कहा कि जनता अब विकास की राजनीति को पहचान रही है और भ्रम फैलाने वाले नेताओं को नकार रही है। वहीं विधायक अरविंद भाई पटेल ने प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व पर जनता के बढ़ते विश्वास की बात कही। राजनीतिक जानकारों के मुताबिक इस बड़े पैमाने पर हुए दल बदल के द्वारा आगामी स्थानीय स्वराज्य चुनावों से पहले धर्मपुर क्षेत्र में भाजपा की स्थिति और मजबूत हुई है, जबकि आम आदमी पार्टी को बड़ा नुकसान हुआ है। આજે વલસાડ જિલ્લાના પલદરા ખાતે આમ આદમી પાર્ટીના 400 થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનમાં કાર્યરત હતા, એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે, એમની પર વિશ્વાસ રાખીને સાથે આપણા અમિત શાહ સાહેબ, જેપી નડ્ડાજી, નીતિન નવીનજી, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીથી પૂરી રીતે કંટાળી ગયા હતા। જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ લૂંટ મચાવી અને અલગ અલગ કૌભાંડો કર્યા, ચાહે લીકર સ્કેમ હોય કે શીશ મહેલ સ્કેમ હોય, અનેક કૌભાંડો કર્યા, એનાથી કંટાળી ગયા હતા। અને સાથે સાથે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હતા, એનાથી કંટાળી ગયા હતા। અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવ મોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું, એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ મોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે, એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું, એનાથી પણ કંટાળી। અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું, એમાં પણ ચૈતર વસાવાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા, એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ, જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે, મનહરભાઈ, મહેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ વર્ક તરીકે જે વલસાડ જિલ્લામાં કામ કરે છે, એમાં વિશ્વાસ રાખીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા 400 થી વધારે જોડાઈ રહ્યા છે। એ બતાવે છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ આપણા મોદી સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અને આગળ જતા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગુજરાત વિધાનસભા હોય, એમાં બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે અને મોદી સાહેબ પર બધા વિશ્વાસ મૂકવાના છે। ચૈતર વસાવા હોય કે કોંગ્રેસના કોઈ પણ લોકો પર હવે અમારા આદિવાસી યુવાનોનો કોઈ પણ યુવાનો એમની પર વિશ્વાસ મૂકવાના નથી। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।